જો મિત્રો અહીંયા ધાર્મિકભાઈ છે, આ મિલનભાઈ છે અને આ પ્રિન્સભાઈ છે. હંધાઈ આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ લેઝર કરે છે ધાર્મિકભાઈ, આ પ્રિન્સભાઈ છે મોરો પહેરીને બેઠા છે. જો આમાં કાકા છે એ તક જાય છે ને અહીંયા હંધાઈ બેઠા છે. જો મિત્રો તો મિત્રો પ્રિન્સભાઈ અત્યારે મોરું પહેરી લીધું છે. આ મોરું છે તો કોમેન્ટ કરજો. તો મિત્રો આ છે ધાર્મિકભાઈનું અંદર સામાન એ ભણવા જાય. કેમ ધાર્મિકભાઈ વેકેશન પડી ગયું કે? વેકેશન કેદી ખુલશે? તો મિત્રો અહીંયા અંતરી છે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા વરસાદ હતો જોઈ શકો છો. અહીંયા પાણી ભરાઈ ગયું છે ને આ બસા છે કંઈકના હેણા છે મિત્રો, એ કોમેન્ટ કરજો. જો મિત્રો તમને બતાડી દઉં ઝૂમ કરીને. જો મિત્રો બસા છે હેણા છે એ કોમેન્ટ કરજો મિત્રો. હવે તમારે વરસાદ કેવો છે એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો. જોઈ શકો છો વધારે વરસાદ આવી રીતનો છે કંઈક. જો મિત્રો જોઈ શકો છો મિત્રો. અત્યારે ધાર્મિકભાઈ હવે રમે છે લેઝરથી. મિત્રો તમને હજુ બતાડશું. જોઈ શકો છો હા મારે ધાર્મિકભાઈની ગાડી છે, જુઓ કેવી હાલે. જવો તૂટી ગયેલી ગાડી છે, આવડું આવી છે કેવું છે. હવે આ મારા ધાર્મિકભાઈની સાયકલ છે, જોઈ શકો છો તમે. જો મિત્રો સાયકલ કેવી છે મસ્તીની. જો મિત્રો તો મિત્રો આ લહરપટ્ટી છે ને હવે અહીંયા મિલનભાઈની લહરપટ્ટી ખાય છે હંધાઈ. હવે આ ધાર્મિકભાઈ છે કંઈક કેવા માગે છે. શું કહેવા ધાર્મિકભાઈ? તમારે પણ મંદિરે મહાદેવના મંદિરે આવું દર્શન કરવા આવે તો આવી જાવ છો. આ મંદિર ક્યાં છે? હે મંદિર મહાકાળી માનું બધાયનું ભૂતનાથ મહાદેવ મંદિરે વડલી. તો મિત્રો એનું સરનામું પણ આપી દીધું ભાઈ. હવે આપણે હોતે લહરપટ્ટી ખાઈ જોઈ શકો છો. અહીંયા અંદર લહરપટ્ટી ખાઈ છે. જો મિત્રો ધાર્મિકભાઈ આગળ જાય છે કે પહેલાં મારે ખાવી, તો મેં કીધું ખાઈ જાઉં. જો મિત્રો આ મિલનભાઈને તો મોરો દેવો છે, ખાઈ દે. હાલો મિત્રો મિલન ખાઈ તો છે. હવે આપણે રહી છીએ કેવું. જો મિત્રો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. હાલો મિત્રો હવે હું બોલવાનું બંધ કરું છું. ધાર્મિકભાઈ તમને કહે છે તમારે પણ લોટો ચડાવવા આવવું હોય તો આવી શકો છો. મહાદેવ મંદિરે ને સામેલી લોટો ભરવાનો છે. હાલો તમને બતાડું લોટો ચડાવવાનો. અહીંયા લોટો ચડાવવાનો છે. મિત્રો અહીંયા લાઇટિંગનું કામકાજ પણ સારું છે. ત્યાં ધાર્મિકભાઈ બિતાડો અહીંયા છે. હા હા હાલો તો ધાર્મિકભાઈ હવે આપણને લઈ જઈને આપણે જઈએ છીએ મિત્રો. હવે શું કહે ભૂતનાથ મહાદેવ દે. તો મિત્રો અહીંયા લોટો ચડાવવાનો હરખું જોઈ લો. આ દોરા કેમ બાંધેલો છે ધાર્મિકભાઈ? આવડો દોરો કેમ બાંધેલો છે? દોરો બંધાય. હા પીપળો છે આ પીપળો છે એમ ને. હા હાલો હવે તમને અહીંયા દર્શન. અહીંયા લોટો બધે ચડાવેલો છે. બાપુ ચડાવી દે લોટો. અને અહીંયા પૈસા નાખવાનું છે. અહીંયા દર્શન કરવાનું છે. હાલો અહીંયા હનુમાન લઈ તો અહીંયા હનુમાન મારા ચડાવવાની માસ. હાલો હવે મહાકાળી માં જઈએ. હાલો હવે દર્શન કરવા લઈએ. અહીં દર્શન કરી લઈએ આપણે હવે. તમારે જો અહીંયા દર્શન કરાય અને પછી અહીંયા સાઈન લોકલ લેવાનું. પછી આપણે સાઈન લોકલ લેવાનો. હાલો હવે અહીં દર્શન કરવા લઈએ.
ખેતર પર દાદા છે અમે ખેતર પર દાદા જાય છે ખેતર પર દાદા લે તો મિત્રો અહીંયા હાલો મિત્રો અહીંયા છે આ તો નાના નાના મંદિર છે અહીંયા છે બધી નાના નાના મંદિર છે તો આપણે મોટું મંદિર છે ચાલો આપણે ઘડીક બેસી હવે તો મિત્રો ધાર્મિક ભાઈ બેસી જશે. હવે આજનો આપણે વ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મહાદેવ.